हेलो नमस्कार, मुकेश ठाकुर आपनो साथी आपनो दोस्त। दोस्तों, एक व्यक्ति रोज हनुमानजीना मंदिरे दर्शन करवा जाए ने रोज हनुमानजी जोड़े बे हाथ जोड़ीने प्रार्थना करे कि भगवान मने 1 करोड़नी लॉटरी लगाड़ी दो। एम बीजी सवारे जाए पछी हाथ जोड़ीने प्रार्थना करे कि मने 1 करोड़नी लॉटरी लगाड़ी दो। तो आ रीते रोज એ વ્યક્તિ હનુમાનજીના દર્શન કરવા જાય અને રોજ ભગવાનને પ્રાર્થના કરે। ઘણો સમય થઈ ગયો પણ ભગવાને એની વાત સાંભળી નહીં। એક વખત સવારમાં એ વ્યક્તિનું મગજ ગરમ થઈ ગયેલું અને ભગવાનને બરાબર ખખડાયા કે હું રોજ તારા દર્શન કરવા આવું છું, રોજ તને દીવા અગરબત્તી કરું છું, રોજ તને સિંદૂર ચડાવું છું અને રોજ પ્રાર્થના કરું છું કે મને 1 કરોડની લોટરી લગાડી દે, પણ તમે મારી વાત સાંભળતા નથી। અને એ દિવસે સંજોગોવશાત હવારમાં હનુમાનજીનું પણ મગજ છટકી ગયેલું। તો વ્યક્તિની વાત સાંભળીને હનુમાનજી પ્રસન્ન થયા અને પહેલાં એ વ્યક્તિને જોરથી ગાલ ઉપર તમાચો માર્યો અને કહ્યું કે રોજ સવારે આવે છે, દીવાબત્તી કરે છે, અગરબત્તી કરે છે, બધી વાત બરાબર છે અને રોજ 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભાઈ મને 1 કરોડની લોટરી લગાડી દે, પણ મૂર્ખ પહેલાં 1 કરોડની લોટરી માટે 10 રૂપિયાની ટિકિટ તો ખરીદ। એટલે આપણે બધા મોટા મોટા સપનાઓ જોઈએ છે, લાખો કરોડ રૂપિયા કમાવાના, સારી ગાડી, સારું મકાન, સારો બંગલો, બધું એક સારી લાઈફસ્ટાઈલ જીવવાના એક આપણા બધાની ઈચ્છા હોય છે। પણ શું આપણે એવી જગ્યાએ મહેનત કરી રહ્યા છીએ કે જ્યાંથી આપણા સપના પૂરા થઈ શકે? જે જગ્યાએ આપણે મહેનત કરી રહ્યા છીએ, કોઈ નોકરી, કોઈનો વ્યવસાય, કોઈ ખેતીવાડી, કોઈ મજૂરી, જે બી કરતા હોય, શું આપણને ત્યાંથી એવું લાગે છે કે આપણે જે સપના જોઈએ છે સપના પૂરા થઈ શકે એમ? તો એક સપના પૂરા કરવા માટે એક રાઈટ પ્લેટફોર્મનું ચોઈસ કરો। એ બી જગ્યાએ તમે મહેનત જારી રાખો અને સાથે સાથે એવું પ્લેટફોર્મ પસંદ કરો અને પ્લેટફોર્મ ઉપર કામ ચાલુ કરો કે જેથી આપણા સપનાઓ પૂરા થઈ શકે। બાકી રોજ ભગવાનના પ્રાર્થના કરીએ કરોડપતિ બનાવો એમ ભગવાન આપણને ડાયરેક્ટ કરોડપતિ બનાવી શકવાના। એક સાચી દિશાની અંદર મહેનત કરવામાં આવે તો આપણા બધા જે સપના જોઈએ છે સપના પૂરા કરી શકીએ। શું કહેવું રજનીભાઈ? યસ, બરાબર ને? ઓકે, થેન્ક યુ વેરી મચ।